ગુજરાતમાં ભારે પવન સાથે કડકડતી ઠંડીની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે, જેમાં પરેશ ગોસ્વામીએ પોતાના વિડીયોના માધ્યમથી જણાવ્યું છે કે હવે ગુજરાતમાં જબરજસ્ત ભારે પવન અને કડકડતી ઠંડીની પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં તેમણે વધુમાં જણાવ્યું છે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં હાલમાં કોલ્ડ વેવની પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને હવે જેવી રીતે દિવસો પસાર થતા રહેશે તેવી રીતે ગુજરાતમાં ભારે પવનની સાથે સાથે કડકડતી ઠંડી પણ જોવા મળશે। જો કે હાલમાં મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ, વડોદરા અને આણંદ જેવા શહેરોમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે, પરંતુ જેવી રીતે દિવસો પસાર થતા જશે તેવી રીતે મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે, જેમાં પરેશ ગોસ્વામી દ્વારા પહેલાં પણ જણાવવામાં આવ્યું હતું કે ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે અને તેની સાથે વધુ પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। તેમજ તેમણે માવઠાને લઈને પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે ગુજરાતમાં હાલમાં માવઠાની કોઈ શક્યતા નથી દેખાઈ રહી। હવે તે વચ્ચે ટૂંક જ સમયમાં મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને ગુજરાતીઓ જે હંમેશા વર્ષ દરમિયાન મકર સંક્રાંતિના તહેવારની કાગડોળે રાહ જોઈને બેઠા હોય છે, ત્યારે હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું આ ભારે પવનની સ્થિતિ મકર સંક્રાંતિના તહેવારના દિવસે પણ જોવા મળશે કે શું, તેમજ આવી કડકડતી ઠંડી પણ આ તહેવારમાં જોવા મળશે કે પછી માવઠાની પરિસ્થિતિ સર્જાય છે। આવા અનેક પ્રશ્નો જે છે તે હાલમાં ઉઠી રહ્યા છે દરેક ગુજરાતીઓના મનમાં। તો આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુમાં શું કહ્યું છે, પહેલા તેમણે સાંભળી લઈએ। ખાસ કરીને કેશોદ, રાજકોટ અને ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠાનું હિંમતનગર છે આ વિસ્તારોની અંદર એક દાયકાનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે। ઘણા દિવસથી અમે આપને માહિતી આપતા હતા કે નલિયા અને અમીરગઢમાં 5 ડિગ્રી કરતાં નીચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે। અમીરગઢની અંદર 3 થી લઈ અને 4 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું અને નલિયા જે આપણે પશ્ચિમ કચ્છનો ભાગ છે, અબડાસા વિસ્તાર કહેવાય છે, નલિયાની અંદર 2.5 થી લઈ 2.25 થી લઈને 3.20 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું। એટલે નલિયાની અંદર ખૂબ નીચું તાપમાન ગયું છે। હજુ પણ બની શકે કે 2 ડિગ્રી કરતાં પણ પારો નીચે ગગડી જાય, ત્યાં હજુ પણ નીચું તાપમાન જવાની શક્યતાઓ છે, જેમાં નલિયા અને ઉત્તર ગુજરાતનું અમીરગઢ આ બંને વિસ્તાર એવા છે કે ત્યાં હજુ પણ તાપમાન નીચું જઈ શકે છે। ખાસ કરીને ઠંડીનો જે અત્યારે માહોલ ચાલુ છે, આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર કોલ્ડ વેવ જોવા મળી રહી છે। હા, ઠીક છે કે એકાદ બે દિવસની અંદર અમુક સેન્ટરો એવા છે કે જ્યાં તાપમાન થોડુંક ઊંચું આવ્યું છે। થોડુંક ઊંચું એટલે જે મહત્તમ તાપમાન દિવસનું તાપમાન છે એ ઊંચું આવ્યું, બાકી રાત્રિનું જે તાપમાન કહેવાય છે કે જેને આપણે લઘુત્તમ તાપમાન કહીએ છીએ એ તો નોર્મલ કરતાં નીચું જ ચાલી રહ્યું છે। એટલે જેમાં ખાસ કરીને અમરેલી, જુનાગઢ, રાજકોટ અને મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ અને જે વિરમગામ આસપાસના વિસ્તારો છે એની અંદર થોડુંક તાપમાન દિવસનું તાપમાન છે વધ્યું છે, બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે કોલ્ડ વેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે। ડિસેમ્બર મહિનામાં જે ઠંડી હતી એ રેકોર્ડ તોડીને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સૌથી વધારે ઠંડીનો આપણે બધાએ અનુભવ કર્યો છે અને આ ઠંડી છે હજુ 15 તારીખ સુધી કન્ટિન્યુ રહેવાની છે, 15 જાન્યુઆરી સુધી। એટલે મકર સંક્રાંતિ કરીને જ આ ઠંડી વિદાય લે તેવી શક્યતાઓ છે। જોકે વિદાય એટલા કોલ્ડ વેવમાંથી વિદાય મળશે, ઠંડી તો ચાલુ રહેશે। આ કોલ્ડ વેવ છે પૂર્ણ થશે એ પછી પણ જે તીવ્ર ઠંડી હોય કે કાતિલ ઠંડી હોય એ આપણે આવનારા દિવસમાં પણ જોવા મળશે। એનું પણ મેઇન કારણ છે કે જેવી રીતે અત્યારે બેક ટુ બેક ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થઈ રહ્યા છે, એની જે પેટર્ન ચાલી રહી છે એ પેટર્ન સૂચવી રહી છે કે જાન્યુઆરીમાં આપણે સંપૂર્ણ જાન્યુઆરી મહિનો છે ઠંડીનો માહોલ રહેવાનો છે। જોકે ફેબ્રુઆરીમાં પણ ઠંડી તો યથાવત રહેવાની છે, પણ ખાસ કરીને આ તમામ વિષયોની વચ્ચે અત્યારે એક ચિંતાનું કારણ, એમાં પણ ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે ચિંતાનું કારણ છે પવનની ઝડપ। કેમ કે આની પહેલા પણ ડિસેમ્બરમાં પણ પવનની સ્પીડ વધી હતી, જાન્યુઆરીમાં પવનની સ્પીડમાં વધારો થયો હતો, જેને આપણે રોયાણ કહીએ છીએ, રોયાણ ટાઈપના પવનો જોવા મળ્યા હતા, પણ એ નોર્મલ હતા। પણ આવનારા દિવસમાં નોર્મલ કરતાં પવનની સ્પીડ વધે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને 12 જાન્યુઆરી 2025 થી લઈ અને 15 જાન્યુઆરી 2025 એટલે 12, 13, 14 અને 15 આમ 4 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પવનની સ્પીડ વધવા જઈ રહી છે। અત્યારે જોવા જઈએ તો નોર્મલ છે એ 10 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ અને અમુક વિસ્તારોની અંદર 12 થી લઈ અને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે।
આ પવનની સ્પીડમાં વધારો થશે. મોટા ભાગના વિસ્તારોની અંદર 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના છે. 12 જાન્યુઆરી થી લઈને 15 જાન્યુઆરી દરમિયાન 18 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમુક વિસ્તારમાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ શકે છે. અને ખાસ કરીને જે ગસ્ટિંગ હોય છે, ઓલ ઓવર ગુજરાતની અંદર જે ગસ્ટિંગના પવન છે એ લગભગ 30 થી લઈને 35 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે. એટલે દરેક ખેડૂત ભાઈએ ધ્યાન એ રાખવાનું, જે આપણે ઊંચાઈવાળા પાક છે, આમ તો હવે ઘઉં હોય, મકાઈ હોય અથવા તો બીજા અન્ય જે પાકો હશે કે જેની ઊંચાઈ વધારે હોય, તુવેર હોય, એરંડા હોય વગેરે, એ જે 1 ફૂટ કે 1.5 ફૂટ કરતા વધારે ઊંચાઈવાળા પાક રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે શિયાળુ પાક ઊભા છે. આ પાકોની અંદર 12 થી લઈ અને 15 જાન્યુઆરી દરમિયાન પિયત ન આપવું. જો પિયત આપવામાં આવશે તો પાક ઢળી પડવાની પણ ભીતિ છે. કેમ કે 12, 13, 14 અને 15 જાન્યુઆરી આ જે 4 દિવસ છે એમાં પવનની સ્પીડ ખૂબ વધવા જઈ રહી છે. એકદમ સુસવાટા મારતા પવન અને પવનોના ઝટકા આવશે, ગસ્ટિંગ મહેસૂસ થશે. એટલે દરેક મિત્રોએ 12 થી 15 જાન્યુઆરી 2025 દરમિયાન જે આપણે ઊંચાઈવાળા પાક છે એને પિયત આપવાનું ટાળવું જોઈએ, જેથી કરીને આપણો પાક ઢળી ન પડે અને પાકની અંદર નુકસાની ન આવે. એટલે દરેક મિત્રોએ નોંધ લેવાની છે. ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે એ જ માહિતી આપવાની હતી. આમ તો ઠંડીની આગાહી ઘણા સમયથી આપણી યથાવત છે. ઠંડીનો રાઉન્ડ પણ ચાલે છે. કોલ્ડ વેવ ચાલી રહ્યો છે અને આ કોલ્ડ વેવ છે એ 15 તારીખ સુધી ચાલવાનું છે. હમણાં ઠંડીની અંદરથી રાજ્યના કોઈ વિસ્તારોની અંદર કોઈ મોટી રાહત મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી.